નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી. આરોપી નીતિન સુલતાન માંગુકિયાની ભાવનગરથી ધરપકડ કરી. આરોપી વિરુદ્ધમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 7 મહિના પહેલાં સરથાણા પોલીસે સરથાણા શ્યામધામ મંદિર પાસેથી આરોપી કેતન જાપાન ગેલાણીની ધરપકડ કરી હતી. તે સમય દરમિયાન કેતન પાસેથી પોલીસને 50 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત ₹5 લાખ હતી. કેતનની પૂછપરછમાં આ ડ્રગ્સ આરોપી નીતિન સુલતાન માંગુકિયાએ આપ્યું હતું, જેથી આરોપી નીતિનને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.